વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે અને એ જ દરમિયાન વિધાનસભાની અંદર તમામ જે ગુજરાતના કલાકારો છે, સાહિત્યકાર હોય, કલાકાર હોય, બધા જ લોકોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આ જ કાર્યક્રમની અંદર વિક્રમ ઠાકોરને ક્યાંય પણ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. એટલે એમણે સોશિયલ મીડિયા ઉપર નવઘણજી ઠાકોર એમની સાથે લાઈવ કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને પછી આખો મામલો સામે આવ્યો. ક્યાંક ને ક્યાંક તમામ કલાકારોએ તેમને સમર્થન પણ આપ્યું. પણ હવે પહેલી વાર આખા મામલામાં ભાજપ સરકાર બોલી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વિધાનસભાની અંદર તમામ કલાકારોને બોલાવવામાં આવ્યા અને એ પછી ક્યાંક ને ક્યાંક નારાજગીના સૂર ઊભા થયા કે વિક્રમ ઠાકોરને આમાં કેમ બોલાવવામાં ન આવ્યા. એટલે ઠાકોર સમાજમાં પણ નારાજગી જોવા મળી. ખાસ કરીને વિક્રમ ઠાકોર પણ નારાજ જોવા મળ્યા. તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને ઘણા બધા સવાલ પણ ઉઠાવ્યા. કારણ કે અહીંયા જે રીતે અનેક કલાકારો એવા હતા કે એમને સમર્થન આપ્યું હતું. કીર્તિદાન ગઢવી હોય તેઓ પણ એમના સમર્થનમાં આવ્યા હતા. પણ ક્યાંક તેમ છતાં વિક્રમ ઠાકોરમાં નારાજગી હજુ પણ યથાવત જોવા મળી હતી. આજે જઈને ભાજપ સરકારે એક જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કલાકારમાં કોઈ નાત જાત નથી હોતી. મૌખિક જે કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ આપી દેવામાં આવ્યું. એવું નહોતું કે અમારે આ લોકોને બોલાવવા નહોતા, એટલે કે વિક્રમ ઠાકોરને અમારે આમંત્રણ નહોતું આપવું. સૌથી પહેલા તો આપણે ભાજપના પ્રવક્તા જે ઋષિકેશ પટેલ છે તેમને સાંભળીએ. કલાકારની કોઈ જાત હોતી નથી, એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું. એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું. આમાં વ્યક્તિ વિશેષ અથવા તો કોઈ જાતિ વિશેષ આ કાર્યક્રમ નહોતો. આ કલાકારોને અહીંયા બોલાવી એમની ઘણા સમયથી જે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી એ બધાને બોલાવ્યા. અહીંયા આપણે હવે એ પણ સાંભળી લઈએ કે જે ગઈકાલે વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જે સવાલ ઉઠાવ્યા હતા તે પણ સાંભળીએ. મેં કદી પણ એ વિષય ઉપર ધ્યાન આપ્યું જ નથી, કારણ કે ફક્ત મારા ઉપર થતું હતું એટલે મેં કોણ છે કોણ નહીં મેં કશું ધ્યાન નતું આપ્યું. આ તો આ ખાલી એટલી મને તમારા દ્વારા ખબર પડી કે શંકરભાઈ એમને ઇન્વિટેશન આપ્યું હતું કલાકારનું, બસ એટલી ખબર. ના ના ના, અરે શંકરભાઈ ક્યાંથી લડે છે, જ્ઞાનીબેન ની તો ખબર છે, હમણાં અત્યારે સાંસદ છે, બરાબર. તો એવું મેં કીધું ને મારા રાજકારણમાં આવતું જ નથી. મેં રાજકારણ માટે કશું કર્યું જ નથી આ વસ્તુ. ભૂતકાળમાં વિક્રમભાઈ આપ પણ કેટલાક ભાજપના કે કોંગ્રેસના રાજકીય ધારાસભ્યો કે નેતાઓ હોય દરમિયાન સમય અને પ્રચારમાં પણ કરતા હતા, ડાયરો પણ કરતા હતા, લોકગીત પણ કરતા હતા. એક મિનિટ, નામ નથી બોલવું પણ કરતા હતા, પરંતુ હવે આપણે અંતર કરી દીધું છે. ના ના ના, એવું નથી. મારા ખ્યાલ ભૂતકાળમાં બહુ ટાઈમ પહેલા કદાચ એવું થયું છે કે ઠાકોર સમાજનો કોઈ નેતા ઉભો રહ્યો છે, તો મેં કદાચ એ વખતે કર્યું છે. જયારે મારા ખ્યાલ શંભુજી બહુ ટાઈમ પહેલા ઉભા રહ્યા હતા ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો. એવી પ્રચાર એટલા માટે જ કર્યો કે મારા ઠાકોર સમાજના, કોંગ્રેસના હતા ભાજપના, એનાથી મારે કોઈ લેવા દેવા નહોતું. ઠાકોર સમાજના એક નેતા હતા એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે. અલ્પેશજી છે, ધવલસિંહ છે, તમારા સમાજના ઘણા નેતાઓ અત્યારે છે, ભાજપમાંથી છે, એમાંથી કોઈ ખુલીને નથી આવ્યું કે ભાઈ બોલાવવા જોઈએ અમારા સમાજના લોકોને. સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો બોલતા હતા, તો તમારા સમાજના ધારાસભ્યો કેમ ના બોલે? એ તો તમારા મીડિયા દ્વારા જ એમને કહું છું કે ભાઈ અલ્પેશભાઈ, મેં હમણાં પણ વાત કરી હતી, મેં હર્ષદને વાત કરી હતી. હર્ષદ અલ્પેશભાઈને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે, બરાબર. કે ભાઈ અમારા જેવા કલાકારોને ન્યાય મારા મને નથી મળતો, મારા બીજા કલાકારોને તો ક્યાંથી મળવાનો? તો એના માટે તમે છો ભાજપમાં છો, તમે સરકારમાં છો, તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે એમને પણ ખરેખર આમાં રજૂઆત કરવી જોઈએ સરકારને. શું કરવાના? વિધાનસભા જે છે 7 કરોડની જનતાની છે. હા, જાતિ જ્ઞાતિ કે એવું હોતું નથી. અરે હું એમ જ કહું, જ્ઞાતિ જાતિ નથી હોતું તો ઠાકોર સમાજને કેમ ના બોલો એમ કહું છું. ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે, બરાબર. તમને જીતાડે છે ઠાકોર સમાજ, તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નોર કરો છો, ના ચાલે ને. પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય, બીજું કશું નહીં. આ તો મારી એક નાનો કલાકાર તરીકે થોડી કહું છું એમ તને કે એવું થઈ શકે એમ. હા, ચીમકી નથી, પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું. મેં કીધું, મેં એટલા સુધી બી કીધું કે કદાચ સીએમ સાહેબ ને ખબર બી નહીં હોય આ બધું થઈ રહ્યું છે. કીધું મેં તમને કોઈ એક પ્રશ્ન પૂછી લો. લોક કલાકારમાં ઠાકોર સમાજનો કલાકાર નથી આવતો એમ કહું છું.
એક વસ્તુ કહું, તમે બહુ નાનો કલાકાર છે અમારા જીગર ઠાકોર, તમે નામ સાંભળ્યું છે. એના ગીતો મિલિયન ઉપર જાય છે, હિન્દી ગીતો પણ ઘણા બધા છે. એટલે એના ભજન પણ મિલિયન ઉપર છે, બરાબર. એમની સાથે એમના અમારા સમાજની દીકરી, નાની દીકરી તન્વી ઠાકોર, એ પણ સરસ મજાની સંતવાણી ભજન કરી છે. તો કેમ આ તમારા જે કાર્યક્રમો હોય છે એમાં મીડિયેટરો આવા કલાકારોને પણ કેમ નથી બોલાવતા? આ તમે જેટલા નામ લીધા એટલા બધાને સાથે બોલાવે તો જ આ મામલો ના, આવશે. એવું ખાલી નથી. વિક્રમભાઈને બોલાવો. અરે મેં કીધું ઉકેલાઈ જશે. મેં કીધું એવું નથી કહેતો હું. જે હવે જે થઈ ગયું ભાઈ, એના પછી પાછું લાવવાનો કોઈ મતલબ નથી. પણ જે તે ટાઈમે આ થયું ત્યારે એવા ખાલી જીગર ઠાકોર, તન્વી ઠાકોર જેવી નાના બાળકો, બાળ કલાકારને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે, તો એમને તમે બોલાવો તો તમને શું વાંધો હતો? એમ કહું છું. હવે ખુલીને કહી દો ને, કહી દો ને. મીડિયેટર કોણ અને કોનાથી નારાજ? મીડિયેટર કોણ છે બધાને ખબર છે, મારે કહેવાની જરૂર હવે નથી, સીધી બરાબર. વાત છે, મનુ રબારી મોટે ભાગે આ લઈને ગયા છે. એ છે, એટલે સંકલન કરે છે. જો, એક એમની સામે કોઈ પ્રશ્ન ખરો તમને? જો મારા કોઈ સમાજ કોઈ સમાજ કોઈ વ્યક્તિગતથી મારે કોઈથી મારે કોઈ એવું વિરોધ નથી, મારો મતલબ નથી. મારા ખાલી મારા ઠાકોર સમાજની વાત મૂકી હતી, બસ. આગળનું શું સ્ટેન્ડ હવે આપણે આગળ બસ એ જ આપણા સમાજ જે કરશે એને. જો અત્યારે આટલું ખાલી એક લાઈવ થયો અને સમાજની મેં વાત કરીને સમાજના દરેકે મને આટલું બધું પ્રેમ આપ્યો. મને ખરેખર વિશ્વાસ નતો મૂકો કે ખાલી બોલવા કરતા બોલી કરું સમાજ માટે જે થાય છે સરકાર કરે એટલું. પણ સરકારને ખાલી એટલી જ વિનંતી કરીશ કે તમે દરેક સમાજનું સન્માન કરો જ છો, બહુ સારી વાત છે, પણ અમારા હોમો પર થોડુંક જોજો. સમાજના આગેવાનો સાથે બેસીને કઈ ચર્ચા આ મુદ્દે કઈ થશે? થશે. સાગર પટેલે એવું કહ્યું છે કે ના બોલો. થેન્ક યુ વેરી મચ. હા સાગર પટેલે એવું કહ્યું છે ભરેલા સાગર પટેલ છે એમને એવું કીધું છે કે બધા જે કલાકારો છે જે સન્માન કરવામાં આવે તે બધા પોતાની જ્ઞાતિ પાછી કાઢી નામથી. શું કહેશો આ બાબતે? હવે પેલા તમે એવું કહો કલાકારની જ્ઞાતિ નથી હોતી, બરાબર. તો જ્ઞાતિ કાઢી નાખો તો વિઝા કઢાવો તો સાગર કરશો. પટેલે નિવેદન આપ્યું. હવે વિઝા કઢાવો તો તારું કરશો પછી. તો જ્ઞાતિ તો રહેવાની જ છે, એ તો ચોખ્ખી વસ્તુ છે. પણ જ્ઞાતિ બધા એક થઈને રહો એમ કહું છું. જ્ઞાતિ તો બધા અલગ અલગ છે, ગઢવી છે, ઠાકોર છે, ક્ષત્રિય છે, દરબાર છે. હવે એ જોવાનું છે કે આમના જવાબમાં વિક્રમ ઠાકોર શું જવાબ આપે છે, કારણ કે પહેલીવાર સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક નિવેદન આપવામાં આવ્યું છે. કારણ કે વિધાનસભાની અંદર સરકાર એટલે કે જે મોટા મોટા નેતા છે તેમણે તમામ કલાકારોને આમંત્રણ આપ્યું હતું, પણ એમાં વિક્રમ ઠાકોર ક્યાંય નહોતા, એટલે નારાજગી હતી. હવે આમના જવાબમાં વિક્રમ ઠાકોર શું જવાબ આપશે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.